નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરતમાં 2 દિવસમાં ખાબકેલા 18 ઇંચ જેટલા ભારે વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ ખાડી પૂરના કારણે ઠેર ઠેર પાણી ભરાતા શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વેપાર ધંધાને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ ગંભીર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોડ સુરત દોડી આવ્યા હતા. 3 દિવસથી પાણી વચ્ચે જીવવા મજબૂર બનેલા સુરતીઓની વહારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી આવ્યા છે. સુરત સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક અત્યંત કડક અને શિસ્તબદ્ધ મેરેથોન બેઠક યોજાઈ હતી. સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક એટલી શિસ્તબદ્ધ હતી કે મીટિંગ હોલમાં પ્રવેશતા પહેલા જ મનપા કમિશનર સહિત તમામ અધિકારીઓ અને નેતાઓના મોબાઈલ ફોન બહાર જમા કરાવી દીધા હતા. અંદાજે 2 કલાક ચાલેલી આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્યોએ તંત્રની પોલ ખોલતા જ મુખ્યમંત્રી અધિકારીઓ પર લાલઘૂમ થઈ ગયા હતા અને ભવિષ્યમાં આવી ભૂલ ન દોહરાવવા કડક ચેતવણી આપી હતી. સુરતને ખાડી પૂરની આ કાયમી સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹500 કરોડની માતબર રકમ ફાળવી છે. આ ભંડોળથી ખાડી પ્રોજેક્ટનું રીડેવલપમેન્ટ કરાશે, ખાડી ઊંડી કરાશે અને કોઈ પણ રાજકીય વગ વગર કિનારાના તમામ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક તોડી પાડવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ સ્પષ્ટ કર્યું છે કે ભૂતકાળની ભૂલો કેમ રિપીટ થઈ તેની તપાસ થશે. જો કોઈ પણ નવનિર્મિત રોડ તૂટ્યા હશે કે કામગીરીમાં ક્ષતિ જણાશે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરાશે. 7 તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી સાંજ સુધી છેલ્લા અનેક વર્ષોના જો ડેટા જોઈએ તો સૌથી વધારે વરસાદ આજ તકનો 7 તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો હતો. અને ખાસ કરીને ઉપરવાસમાં બી વરસાદ હોવાના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોએ ખૂબ જ મોટા પાયે પાણી ભરાવાના પ્રશ્ન ફેસ કરવા પડ્યા હતા. અનેક લોકોના ઘરોમાં પાણી, અનેક દુકાનોમાં બી પાણી ભરાયા. આ બધી જ વ્યવસ્થાઓને લઈને મહાનગરપાલિકા, સુરત પોલીસ, જિલ્લા પ્રશાસન, NDRF, SDRF આ તમામ ટીમો સાથે મળીને કામે લાગી અને સાથે સાથે સુરત શહેરના લોકો પોતે જ એકબીજાને મદદે લાગ્યા. સૌ સામાજિક સંસ્થાઓ મદદે લાગી અને ક્યાંક ને ક્યાંક અનેક લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને આજે મુખ્યમંત્રીશ્રીએ આ રિવ્યૂ બેઠક લીધી હતી અને પ્રશાસનને જે નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું, પૂરના પાણી ઓસર્યા બાદ લોકો સુધી મદદ વહેલી તકે પહોંચે તે માટે CMએ મોટો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે 4 થી 5 દિવસ લેતી કેશડોલ અને ઘરવખરીની સહાય પ્રક્રિયાને ઝડપી બનાવવા મનપા, પોલીસ અને જિલ્લા પ્રશાસનને સંયુક્ત રીતે કામે લગાડી દેવાયા છે. આગામી 24 કલાકમાં એટલે કે આવતીકાલ 10 જુલાઈની સાંજ સુધીમાં તમામ અસરગ્રસ્તો સુધી કેશડોલ અને ઘરવખરીની સહાય કોઈ પણ સંજોગોમાં પહોંચી જવી જોઈએ એવો મુખ્યમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.